नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरं वेतराग वेगज्ञान नमो ताहि जाते भाये अरिहन्त आदिम परमागम परम अध्यात्म शास्त्र श्री समय सारणी भावना रूपे वाचना। भावना रूपे वाचना। श्री परमात्म प्रणमिने शारद सुगुरु नमे समय सार शासन करो देश वचनमय भाई। शब्द ब्रह्म पर ब्रह्मनो वाचक वाच्य नियोग मंगल रूप प्रसिद्ध ये नमो धर्म धन भो। नय नय सार लहे शुभवार पद पद मार दहे दुखकार लय लय पार ग्रहे भव पार भवधार जय जय समय सार अविकार। शब्द अर्थ ने ज्ञान समय त्रय आगम गाया काल मत सिद्धांत भेद त्रय नाम बताया। ते मही आदि शुभ अर्थ सकल कथनी सुनिए बहु अर्थ समय मां जीव नाम छे सार सुनजो सो। ते मही सार विण कर्म मल जीव शुद्ध नय कहे आ ग्रंथ मां कथनी सहु समय सार बुध जन कहे। नामादिक शट ग्रंथ मुख ते मां मंगल सार विघ्न हरण नास्तिक हरण शिष्टाचार उच्चार। समय सार जिन राज छे स्यादवाद जिन वैन मुद्रा जिन निर्ग्रंथता नमु करे सहुचैन। આપણે વિચારી ગયા હતા ગઈકાલે શુદ્ધ આત્મજ્ઞાન કેવી રીતે પ્રગટે। દેહથી ભિન્ન અને વિકારોથી ભિન્ન જગતના પદાર્થોથી ભિન્ન એવો આત્મા આત્મજ્ઞાન આત્મત્વ કેવી રીતે પ્રગટે એ માટેનું આમાં કથન કરવાના છે। એટલે સંસ્કૃત ટીકાકાર આચાર્ય દેવે જે કહ્યું તેનું ગુજરાતી વિચારીએ। એમાં તેઓએ થોડી દાર્શનિક શૈલીથી પણ વિવેચન કર્યું છે, એને આપણે ગૌણ રાખીશું પણ છતાં વાંચી જઈશું। શેની વાત ચાલે છે? પહેલો શ્લોક ગઈકાલે આપણે વાત કરી હતી 3 શ્લોક દ્વારા ઉત્થાનિકા છે।
સાથે બોલીએ, ગઈકાલે બોલ્યા હતા એટલે બોલવામાં સરળતા પડશે. સંસ્કૃત શ્લોક. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. પ્રથમ સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય ગ્રંથના આદિમાં એટલે પહેલા શ્લોક દ્વારા મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છે. સમય અર્થાત જીવ નામનો પદાર્થ, તેમાં સાર જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારો નમસ્કાર હો. નમઃ સમય સારાય. સામાન્ય રીતે તો દરેક ગ્રંથમાં શું હોય કે પોતપોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરે. કોઈ મહાવીર ભગવાનને નમસ્કાર કરે, કોઈ ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરે, પોતે કોઈ રામ ભગવાનને નમસ્કાર કરે, જે જેના ઈષ્ટદેવ હોય કે ગુરુ હોય એને નમસ્કાર કરે. અહીં શુદ્ધ આત્માને નમસ્કાર કરે છે. એ એક વિશેષતા છે. અત્યંત આધ્યાત્મિકતાની એ ઊંચી ભૂમિકા છે. એટલે જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાયી. અહીંયા નિશ્ચયને, અત્યંત નિશ્ચયને મુખ્ય કરીને કોને નમસ્કાર કરે છે? શુદ્ધ આત્માને નમસ્કાર કરે. ગઈકાલે આપણે ધ્યાનમાં વિચાર્યું હતું, પ્રયોગ કર્યો હતો. આપણે પણ આત્માનું ધ્યાન કરવું છે, દરેકને આત્માનો અનુભવ કરવો છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ એ સીધું પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે આપણે તો ભગવાનના માધ્યમથી આગળ વધીએ, સદગુરુના માધ્યમથી આગળ વધીએ, સતશાસ્ત્રના માધ્યમથી આગળ વધીએ. પણ અહીં શાસ્ત્રીય પદ્ધતિમાં આચાર્ય દેવે શુદ્ધ આત્માને જ પરમાત્મા તરીકે સ્થાપિત કર્યો છે. એ મોટા પુરુષ છે એટલે સીધા કૂદી અને હનુમાનજી લંકા એક કૂદકે પહોંચી ગયા એમ કહેવામાં આવે છે. એમ આ બધા અધ્યાત્મ સાધનાના મહાન યોગીશ્વરો છે અને અધ્યાત્મ શાસ્ત્ર કહેવાના છે. એટલે એમણે અહીંયા આગળ શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે તે કેવો છે? આત્મા એટલે અહીંયા આત્માની વાત નથી, પણ શુદ્ધ આત્માની વાત છે. કયા આત્માની? શુદ્ધ આત્માની. શુદ્ધ આત્માનો અર્થ શું કરવો? આત્મદ્રવ્ય. મુખ્યપણે આત્મદ્રવ્ય એમ મુખ્ય અર્થ કરવો. અથવા તમારે પર્યાય લેવી હોય તો અરિહંત અથવા સિદ્ધના આત્માને લેવો. તો આત્મા કયા આત્માને નમસ્કાર કરે છે? તો જે આપણે આત્મસિદ્ધિમાં બોલીએ છીએ, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. અથવા આત્મસિદ્ધિમાં કયા આત્માના વર્ણનની સાથે આ બેસે છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એને અથવા એની આગળની કડીની બીજી લીટી, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. એવો આત્મા તે કેવો છે? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણ પદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? જેનો સ્વભાવ ચેતના ગુણરૂપ છે. આ વિશેષણથી ગુણગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે?
પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત પોતાને પોતાથી જ જાણે છે, પ્રગટ કરે છે. આ વિશેષણથી આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય ભટ્ટ પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો. તેમજ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. આમાં આપણે કઈ જવાની જરૂર નથી, બધા બીજા મતનો નિષેધ થયો. નિષેધ એટલે જે કોઈ આત્માના યથાર્થ સ્વરૂપને નથી માનતા. કોઈ કે સાહેબ આ શરીર જ આત્મા છે, જુઓ પાંચ ભૂત ભેગા મળ્યા એટલે આત્મા બન્યો અને પછી જતો રહે તો બાળી નાખો એટલે આત્મા ગયો. તો કે એવું બધું છે નહીં. પ્રભુ દરેક માણસ પોતપોતાની મર્યાદા પ્રમાણે સ્વતત્વને આત્મતત્વની વિચારણા કરે છે. અહીં જ્ઞાનીજનો આપણને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી સર્વજ્ઞ ભગવાને કેવો જોયો, સદગુરુદેવે કેવો જોયો એ આપણને અહીં કહે. તો ખાસ આપણે બીજું વિશેષણ કે પોતાને પોતાથી જ જાણે છે, પ્રગટ કરે છે. કે સાહેબ મારે આ આત્મા પ્રાપ્ત કરવો છે તો હું કયા તીર્થમાં જઉં તો મને આત્મા મળે, કયો મંત્ર બોલું તો આત્મા મળે, કયા ગુરુના ચરણ સેવું તો આત્મા મળે, કયા ભગવાનને ભજું તો આત્મા મળે. તો કે આ બધા તે કીધા ને એ તો બાહ્ય અવલંબન છે, એમાંથી કોઈને ભજવાથી સીધો આત્મા ન મળે. તો કે કેવી રીતે મળે? તો કે આત્માને જ ભજવાથી આત્મા મળે એમ નિશ્ચય નહીં છે, કારણ કે અહીંયા બધી નિશ્ચય નહીં આવશે. આત્માને જ ભજવાથી આત્મા મળે, નિશ્ચય નહીં. પરંતુ તે આત્માને ભજવાની યોગ્યતા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. એટલે આત્મસિદ્ધિમાં અને અન્ય શાસ્ત્રોમાં પણ, અને અહીંયા આગળ પણ કહેશે, પાછું વચ્ચે વચ્ચે વ્યવહારને લાવશે. અત્યારે તો આ મંગળાચરણ રૂપ ગાથા છે. તો જેને આત્મા પ્રાપ્ત કરવો હોય તેણે આત્માર્થી બનવું પડે. જેને મેડિકલ કોલેજમાં એડમિશન જોઈતું હોય કે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં જોઈતું હોય તો આશરે 80-90% 92% માર્ક લાવવા જોઈએ, તો મેડિકલમાં કે આવા એન્જિનિયરિંગમાં એડમિશન મળે. પણ તમારી દુનિયામાં તો લાગવગથી પણ મળે, અથવા તો પૈસા બહુ આપી દો તો મળે. એની વાત અહીંયા એવું કંઈ ચાલતું કે સાહેબ ભગવાનને ત્યાં થોડીક લાગવગ તો ચાલે કે નહીં, કે ન ચાલે? તો કે ન ચાલે તમે કહો છો એટલે હું તો સાહેબ ભગવાનને બહુ જ પૈસા આપી દઉં કહો તો એમ માગે એટલા. કે એવું ન હોય ભાઈ. તો કે એ તમને કેવી રીતે ખબર પડી? તો કે ગૌતમ સ્વામી જેવા ગણધર જેમણે પોતાનું સર્વસ્વ મહાવીર ભગવાનને આપી દીધું હતું, તેમને પણ જ્યાં સુધી અલ્પરાગ પ્રભુ પ્રત્યેનો રહ્યો ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ્યું. ગૌતમ સ્વામીની લાગવગ ન લાગે, હનુમાનજીની પણ લાગવગ ન લાગે. રામ કહે છે કે ભાઈ તું સાધના કર તો તને સિદ્ધપદ મળે. શબરીને આમ ભાવ તો બહુ હતો તો રામ એકદમ આવી ગયા. કેટલા વર્ષ લાગ્યા? 12 વર્ષની હતી ત્યારથી રામ 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 ભજતી. તો કેટલા વર્ષ? ઓહો હો હો. ઘરડી થઈ ત્યારે રામ મળ્યા. તો રામ બહુ ક્રૂર હતા એટલે એને બહુ આમ આ પ્રમાણે તલસાવી એવું નથી. એની પૂરી પાત્રતા પ્રગટે, જીવ પાત્ર બને તો એને આત્મા મળે. આવું એક સિદ્ધાંત જાણવો જે આત્મસિદ્ધિમાં આપણને કહ્યો છે કૃપાળુ દેવે. દશા નયેવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. અને પાછું 856માં પણ આપણને કીધું કે જો આપણે આત્મા પ્રાપ્ત કરવો હોય, ભાઈ આત્મા એટલે કોઈ અહીંયા કહેશે કે સાહેબ આ બધું હું તમે બોલો છો? ભાઈ આત્મા એટલે શાંતિ, આત્મા એટલે દિવ્ય જ્ઞાન, આત્મા એટલે સર્વાંગ સમાધાન. બોલ જોઈએ છે કે નહીં તારે? અશાંતિ જોઈએ છે? ટેન્શન જોઈએ છે? આકુળ વ્યાકુળતા જોઈએ છે? ના ના સાહેબ મારે તો શાંતિ જોઈએ છે. આનંદ આનંદ, બસ એકદમ આનંદ મંગળ હોય
એવું જોઈએ છે. તો કે ભાઈ એ માટે મહેનત કરવી પડે, ઘણી મહેનત કરવી પડે. માટે કીધું કે એવી મુમુક્ષુપણું આપણે આપણામાં પ્રગટ કરીએ અને પછી એનાથી આગળ 5 બળ પ્રગટ કરવાના કીધા છે પત્રાંક 856 જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. આપણે શુદ્ધ આત્મજ્ઞાન, સાચો ધર્મ પ્રાપ્ત કરવો છે, સાચી શાંતિ પ્રાપ્ત કરવી છે, તો એને માટે તમારો બાબો કે બાબાનો બાબો છે એ કેટલા કલાક વાંચતો હતો? સાહેબ વાત જ ન પૂછો. 11મું પૂરું થયું ને એ તો વેકેશન થી જ ક્લાસ ભરતો હતો ને વેકેશન થી હજી તો 12મું ચાલુ નહોતું થયું એ પહેલા એટલું બધું વાંચતો હતો સાહેબ. 12 14 કલાક. એક મેડિકલની કે એન્જિનિયરિંગના એડમિશન માટે 14 કલાક વાંચે તો અનંત આનંદની પ્રાપ્તિનો માર્ગ, શુદ્ધ આત્મજ્ઞાન, શુદ્ધ રત્નત્રય ધર્મ એને પ્રાપ્ત કરવા માટે એનાથી પણ વધારે પુરુષાર્થ કરવો પડે. ભગવાન ક્યારે મળશે સાહેબ? નિષદિન નયન મેં નિંદનય આવે, નરતબ હી નારાયણ પાવે. ઝબકી ઝબકીને જાગે ત્યારે. આત્મજ્ઞાન ક્યારે થાય? ઝીલીએ જરા. પહેલા ભક્તિ માર્ગમાં લઈ જાય છે, પછી અમારે જ્ઞાન માર્ગમાં લઈ જાય છે. હું તો હાલો ચાલુ ને હરી સાંભરે રે, હું તો હાલો ચાલુ ને હરી સાંભરે, હું તો હાલો ચાલુ ને હરી સાંભરે રે, હું તો હાલો ચાલુ ને હરી સાંભરે. ये मारू हालવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે. ये मारू હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે. હું તો ભોજન કરું ને હરી સાંભરે રે, હું તો ભોજન કરું ને હરી સાંભરે. ये मारा भोजनिया अटकी જાય રે, હરી મને સાંભરે રે. ये मारा भोजनिया अटकी જાય રે, હરી મને સાંભરે. સર્વ શુભા શુભે હરી સાંભરે રે, સર્વ શુભા શુભે હરી સાંભરે. ये मारा शुभा शुभ अटकी જાય રે, પ્રભુ મને સાંભરે રે. મારા શોભા શુભ અટકી જાય રે, પ્રભુ મને સાંભળે. તો તે પૂછ્યું ને કે સાહેબ મને ભગવાન ક્યારે મળશે? આવી દશા પ્રગટ થશે ત્યારે ભાઈ. કારણ કે આ મોટા કલેક્ટર કમિશનર બનવું હોય, આ મોટા ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ બનવું હોય તોય ઘણા વર્ષો મહેનત કરે છે, પણ એ મળવું ન મળવું તો પુણ્યને આધીન છે. પણ આ આત્મા મળવો એ પોતાના પુરુષાર્થની મુખ્યતા એમાં છે. એટલે પોતે જ પોતાને પામે છે. અહીં નિશ્ચય નહીં કીધું, ત્યાં વ્યવહારને ગૌણ છે, જોડી દેવો. પરમાત્માની, સદગુરુની અને સદ્ધર્મની આરાધના કરે એ દ્વારા ટૂંકમાં લઈએ તો 9મી ગાથા લઈ અને હવે આપણે આગળનો પોઈન્ટ લઈએ. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને. તો શું પ્રાપ્ત થાય? નિજ પદ નો લે લક્ષ. નિજ પદ પ્રાપ્ત કરવું હોય તો આ પ્રમાણે કરવું પડે છે. પણ એ નિશ્ચયની મુખ્યતા છે. એટલે કે છે પોતે જ પોતાને પ્રાપ્ત કરી શકે છે, પોતે પોતાને પ્રકાશે છે. નિશ્ચય નહીંથી મોક્ષ માર્ગ કોઈને આધીન નથી. મોક્ષ માર્ગ જે સાચો પ્રયત્ન કરે, સ્વાધીનપણે સમજીને સાચો પુરુષાર્થ કરે, તેને શુદ્ધ આત્માનો અતિન્દ્રિય આનંદ મળી શકે. અત્યારે 1997માં આ કઈ થિયોરિટિકલ વાત નથી.
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. વળી તે કેવો છે? આગળ કહે છે, પોતાથી અન્ય સર્વ જીવ અજીવ ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્ર કાળ સંબંધી સર્વ વિશેષણો સહિત એક જ સમયે જાણનારો છે. એટલે આ તો આત્મદ્રવ્યની વાત થઈ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ. આપણને કઈ આવું છે નહીં હો, પોતાની જાતને આવી માની લેવી નહીં. અત્યારે આપણને કેવળ જ્ઞાન છે, અત્યારે કેવળ દર્શન કેવળ છે, પણ આપણામાં શક્તિ છે. આપણામાં એવું થવાની શક્તિ છે. શક્તિ આપણને બતાવે છે, સાવધાન, તારામાં અનંત શક્તિ છે. તો જે પ્રસિદ્ધ દ્રષ્ટાંત બધા આર્ય દર્શનોમાં છે કે નાનપણથી પેલું સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં જતું રહ્યું હતું, એટલે પોતાને ઘેટું માનતું હતું, પણ ખરેખર ઘેટું બની ગયું. આપણે ઘેટા સાથે રહીએ તો કે ઘેટું બની જઈએ, ઘેટા જેવા બની ગયા છે, ઘેટું બની ગયા. આજે પણ, હમણાં પણ આ આત્મામાં, એટલે જે કોઈ યોગ્ય પુરુષાર્થ કરે તે આત્માને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે. માટે આપણે બધાએ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો, એમ જ્ઞાની ભગવંતોની આજ્ઞા છે. જે સત્પુરુષાર્થ કરે તે આત્મજ્ઞાનને પામે. એનામાં શક્તિ છે, પણ એ વ્યક્ત કરવા માટે પુરુષાર્થ કરવાનો. વ્યવહારમાં કરો છો એ પ્રમાણે. બહુ સારા ખેડૂત છો તો શું કરો છો? સાહેબ, અમે તો આમ વાવડ આવે ને વરસાદના વાદળા, એટલે અમે ખેતર ખેડીને જ રાખીએ. પછી વરસાદ પડે અને જરા ધરતી ભીની થાય ને એટલે વાવણી કરીએ, અને પછી આખો વખત બધી મહેનત કરીએ. વાડ બરાબર બાંધીએ, રાતના ખેતરે સૂઈ જઈએ, અને પેલું તુનવું કે એટલે શું કે પેલું ખડ વગેરે કાઢી નાખે ને ભાઈ, નિંદામણ. ઘઉં સિવાયની બીજી બધી વસ્તુ હોય તે અમે કાઢી નાખીએ. તો કે ભાઈ વ્યવહારિક તો તું બધો પુરુષાર્થ કરે છે, તો અહીંયા પરમાર્થની અંદર પણ કહે છે કે આવી શક્તિ આપણને ભગવાને બતાવી. એક જ સમયે જાણો. આ વિશેષણથી સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારના વિશેષણોથી શુદ્ધ આત્માને ઈષ્ટદેવ સિદ્ધ કરીને તેને નમસ્કાર કર્યો. આનંદજી મહારાજે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં અહો નમો મુજ એમ કહ્યું. આનંદજી મહારાજે. અને કબીરદાસજી કહે છે કે સાહિબ કબીરા એક હૈ, કહન સુનન કે દોય, જો કોઈ દો કરી માનસી, તિને સત્ય ન જાન્યા હોય. સાહેબ અને કબીરદાસ બે એક છે, પરંતુ દુનિયાના લોકો કહે છે કે કબીર તો સેવક છે અને સાહિબ તો એમના સ્વામી છે. તો એ ઠીક છે, વ્યવહારથી બરાબર છે, પરંતુ નિશ્ચયથી તો જેવો આત્મા છે, જેવા પરમાત્મા છે, તેવો શક્તિ અપેક્ષાએ આત્મા. આપણે પણ મહાન થઈ શકીએ છીએ. મહાન એટલે સાચા. મહાન એટલે સાચ. કે સાહેબ અત્યારે જૂઠા છીએ? કે હા ભાઈ, નિશ્ચયથી તું જૂઠો છો. કે કેમ સાહેબ આવું બોલો છો? કારણ કે તું જે માને છે તેવું ખરેખર નથી. દુનિયાના પદાર્થ કે જે હું આટલા દીકરા મારા, આટલા બંગલા મારા, આટલી મોટરો મારી, આ મારું વટ છે, આટલી મારી કારખાના, એવું બધું ખરેખર નથી. તો કે કઈ રીતે છે? તો કે ઉપચારથી છે. ઉપચારથી કહેવાય કે ભાઈ આ તમારો દીકરો, આ તમારી આ વસ્તુ ફલાણું ઢીકણું. માટે આપણે આપણી માન્યતા સુધારી લેવી. આપણે આપણી માન્યતા સુધારી લેવી. ભલે અનુભવ ન થયો હોય તો આવા મહાન પુરુષો જે છે એમની વાણીથી. કાલ બોલ્યા હતા બેન, બોલ્યા હતા ને? બોલીએ 1-2 મિનિટ.
આત્મા છો, આત્મા છો, આત્મા છો, હો આત્મા છો, આત્મા છો, આત્મા છો, મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી. શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી સદગુરુ રાજે, શ્રી સદગુરુ દેવે જાણ્યો છે, શ્રી સદગુરુ દેવે જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. એકલું પોપટિયા રટણ નહીં કરવાનું, પછી ધીમે ધીમે સમજવાનું, ધીમે ધીમે ભાવ લાવવાનો, ધીમે ધીમે ક્રોધ વગેરે જીવનમાંથી રજા આપવાની. આપણે ક્રોધ કરવાનો નહીં, આપણે ઝઘડા કરવાના નહીં, આપણે કોઈની નિંદા કરવાની નહીં, આપણે આપણા બણગા ફૂંકવાના નહીં. એમ ધીમે ધીમે જેમ જેમ આપણી પાત્રતા વધે તેમ તેમ સદગુરુનો બોધ આપણા આત્મામાં પરિણામ પામે. એટલે આપણી બદલાહટ થાય, આપણે બદલાઈ જઈએ. ધીમે 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 અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈએ, દુઃખીમાંથી સુખી થઈએ, અશાંતમાંથી શાંત થઈએ, અણસમજુમાંથી સમજુ થઈએ, અભિમાનીમાંથી વિનયી થઈએ, લોભિયામાંથી ઉદાર બનીએ. આવું બધું થાય તેમ તેમ આપણામાં આત્મત્વ પ્રગટે. ચિત્ત સ્વભાવાય ભાવાય, ત્રીજું ચરણ હતું પહેલા શ્લોકનું. કેવો છે? ચિત્ત સ્વભાવાય ભાવાય. ગઈકાલ વાત થઈ હતી. આ તો મૂળદું છે, તમારી સામે અત્યારે બોલે છે એ શું છે? મૂળદું છે. પણ અંદરમાં પેલો છે ને, અંદરમાં બેઠો છે, એનું વર્ણન કબીરદાસજીએ કર્યું છે સાદી ભાષામાં. નજર ન આવે આત્મ જ્યોતિ, નજર ન આવે આત્મ જ્યોતિ. એ કેવી છે? ઝિલમિલ ઝિલમિલ નિશ દિન ચમકે, ઝિલમિલ ઝિલમિલ નિશ દિન ચમકે, જૈસા નિર્મલ મોતી, જૈસા નિર્મલ મોતી. નજર ન આવે આત્મ જ્યોતિ, નજર ન આવે આત્મ જ્યોતિ. અજ્ઞાન રૂપી પડદો છે, અજ્ઞાન રૂપી પડદો છે એટલે આત્મ જ્યોતિના દર્શન થતા. પણ છે ખરો અંદર. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરચ્છિદે. જ્યારે એના દર્શન થાય, જ્યારે એનું જ્ઞાન થાય, જ્યારે એનો અનુભવ થાય, ત્યારે બધું ફિક્કું બની જાય, બીજું બધું ફિક્કું થઈ જાય. નિયમથી કે છે કોઈ જ્ઞાની, કોક તો એવા હોય ને કે જેને દુનિયામાં મજા આવે, એક પણ જ્ઞાની ન હોય જેને દુનિયાના કાર્યો કરવામાં બહુ મજા આવે, રુચિ આવે, અંદરમાં એ જ કરવા જેવા છે એમ જે માને એ જીવ નિયમથી અજ્ઞાની હોય. દુનિયાના કાર્ય ખરેખર અજ્ઞાની, પણ કેવી રીતે કરે? જેવી રીતે તમારી દીકરી જેના લગ્ન થયા છે 4 વર્ષ પહેલા, એ તમારે ઘેર આવી છે અને તમારા ઘરનું બધું કામ કરે છે, પણ એવું અંદર માને ખરી કે હવે આપણે અહીંયા જ રહીએ, આપણે જવું જ નથી સાસરે? કોણ જાય નકામું? ત્યાં તો બહુ કામ કરવું પડે છે. ના ના સાહેબ. અને એ કદાચ ભૂલથી એવું કહે ને તો આપણે એને સમજાવવાની કે બેટા એ તો આ તો અહીંયા આપણે કામ હતું, આ ભાઈના લગ્ન હતા, બધું પતી ગયું શાંતિથી, હવે તું તારે ઘેર. એમ જ્ઞાની
દુનિયાના કામ કરે તો પોતાને યોગ્ય હોય એવા કામ કરે, પછી પાછું લેપાયા વગર કરે અને અંદરમાં ભાવના કરે કે હે ભગવાન, હું આ લપમાંથી ક્યારે છૂટીશ, એમ અંદરમાં ભગવાનને પ્રાર્થના કરે. એવું અત્યારના જ્ઞાનીઓ તો સામાન્ય જ્ઞાની થાય છે. ભરત ચક્રવર્તી જેવા હતા, એ પણ પોતાના આત્માને એમ કહેતા, ચેત ભરત ચેત કાળ ઝપાટા લે. ચેત ભરત ચેત કાળ ઝપાટા. માટે જો કે તેઓ દુનિયાના કામ કરવા પડે તો કરે, ફરજ રૂપે કરે, ઉપરથી કરે, પણ એમનું દિલ તે તો પરમાત્માના ચરણમાં અથવા આત્માના ચિંતનમાં અથવા આત્માની દ્રષ્ટિ કરે. સર્વ ભાવાંતર છિદે. એટલે આપણે બોલીએ છીએ જે પદ કે સાહેબ આત્મજ્ઞાન થાય ત્યારે શું થાય અને એ આત્મજ્ઞાન કેવી રીતે થાય, એ બે કડીઓ બોલીએ આપણે. પહેલામાં કે આત્મજ્ઞાન કેવી રીતે થાય, અને પછી કે સાહેબ આત્મજ્ઞાન થાય તો શું થાય, આપણને ખબર કેવી રીતે પડે. લો, એ તો અરૂપી પદાર્થ છે, અતિન્દ્રિય પદાર્થ છે, તો આપણને ખબર કેવી રીતે પડે કે બિલકુલ ખબર પડે. પછી ભ્રાંતિથી ખોટી કલ્પના કરે તો વાત જુદી છે, પણ ખબર પડે કેવી રીતે આત્મા કેવી રીતે મળે. સાથે બોલીએ. ધ્યાન ધારણા આત્મ પદની કરતા ભ્રમણા મિટ જાવે, આત્મ તત્વની શ્રદ્ધા હોવે તો અનહદ આનંદ ઉર્યાવે, અનહદ આનંદ ઉર્યાવે. અલખ નિરંજન આત્મ. અહીંયા વિધેયાત્મક કીધું, હવે નિષેધાત્મક કહે છે કે સાહેબ આત્મજ્ઞાન થાય તો પછી શું થાય. વિષયારસ વિષ સરખો લાગે, ચૈન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખો લાગે, આત્મ પદ ચિહ્ન હે ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ. આ કાળના જ્ઞાનીઓએ લખેલું છે. હજુ તો 50 વર્ષ જ થયા છે, પૂરા 50 પણ નથી થયા, એમને ગુજરી ગયા છે, દેહાવસાન થયા. બુદ્ધિસાગર સૂરી ગયા, આ મવડીનું સ્થાપના કરીને બુદ્ધિસાગર સૂરીજી, એમણે આ પદ લખ્યું છે. શું માટે જ્યારે આત્મજ્ઞાન પ્રગટે ત્યારે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ જાય, અંતરમાં આહલાદ પ્રગટે, પ્રસન્નતા આવે, અનેક ગુણો પ્રગટે. કૃપાળુદેવ કહે છે સર્વ ગુણાંશ તે સમ્યક. કૃપાળુદેવ શું કહે છે? સર્વ ગુણાંશ તે સમ્યક. અત્યારે એનો વિષય નથી, હવે આગળ આચાર્યદેવ આપણને આગળનો શ્લોક કહે છે. એમાં વિદ્યાની દેવીને નમસ્કાર કરે છે. અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યગાત્મનઃ અનેકાંતમયી મૂર્તિમ નિત્યમેવ પ્રકાશતામ. વિદ્યાની અનેકાંત વિદ્યારૂપી સરસ્વતી દેવીને નમસ્કાર કરે છે. પહેલા કોને નમસ્કાર કર્યા? શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા. પછી કોને નમસ્કાર કરે છે? અનેકાંત વિદ્યાની જે દેવી આપણને સદબુદ્ધિ આપે. આપણી બુદ્ધિ હઠાગ્રહી છે, આપણી બુદ્ધિ મલિન થયેલી છે. ક્રોધ, કામ, માન, માયા, લોભ એવો બધો ખીચડો અંદર ભરાઈ ગયો. એને દૂર કરવા વાળી જે વિદ્યાની દેવી. વિદ્યાનું શું આપણે નાના હતા ત્યારે પણ બોલતા હતા, સમજતા નહોતા કઈ. સા વિદ્યા યા વિમુક્તયે. વિદ્યા કોને કહીએ? જેનાથી સંસારના દુઃખ, સંસારની આધિ વ્યાધિ ઉપાધિ મટે, ટેન્શન ઓછું થાય,
જીવનમાં શાંતિ મળે એ વિદ્યા. તો એ વિદ્યા જે છે એ વિદ્યાની દેવી એને નમસ્કાર કરે છે. એનો શ્લોકાર્થ છે પાના 3 પર. જેમાં અનેક અંત છે એવું જે જ્ઞાન તથા વચન તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ? જે અનંત ધર્મ વાળો છે અને જે પરદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્વને અર્થાત અસાધારણ સજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ નિજ સ્વરૂપને તે મૂર્તિ અવલોકન કરે છે, દેખે છે. થોડું શાસ્ત્રીય આવ્યું, વાંધો નહીં, સમજી લઈએ ટૂંકમાં. શીરો છે, કોઈ કહે છે શીરો છે તે ગળ્યો છે, કોઈ કહે છે શીરો ગળ્યો છે. તો કે સાચું? તો કે હા. તો કે પૂર્ણ સત્ય? કે ના. શું બોલો છો? તો કે હા ભાઈ, શીરો ગળ્યો છે એ વાત સાચી, પણ શીરો ચિકાશ વાળો પણ છે. શીરો સ્વાદિષ્ટ પણ છે. શીરો શરીરને પોષક પણ છે. અને એ શીરો બહેનોને બહુ ખબર હોય બધી, ઘઉંના લોટનો બને, મગની દાળનો પણ બને, વળી ઘણા વળી ચણાની લોટનો પણ બનાવે, અને વળી તમે પાછા બદામનો બનાવી દો બહુ પૈસા વાળા હો તો. શીરો બદામ વાળો. તો શીરો ગળ્યો છે એટલું જ કે જાણવું એ શીરાનું પૂરું જ્ઞાન નથી. માટે કોઈ એમ કે શીરો સ્વાદિષ્ટ છે તો પણ આપણે એનો વિરોધ ન કરાય. કોઈ કે શીરો ચીકણો છે તો એનો વિરોધ ન થાય. એમ દરેક આત્મા જે છે એટલે આપણે જે છીએ તે કેવા છીએ? અવસ્થાની અપેક્ષાએ મલિન છીએ, પણ દ્રવ્યની અપેક્ષાએ નિર્મળ છીએ. અવસ્થાની અપેક્ષાએ અનિત્ય છીએ, પણ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત નિત્ય છે. પર્યાયની અપેક્ષાએ પામર છીએ, પરંતુ દ્રવ્યની અપેક્ષાએ પ્રભુ છીએ. આ આત્મા જ પરમાત્મા છે દ્રવ્યની અપેક્ષાએ. પણ અત્યારે કોઈ પરમાત્મા પોતાને માનીને કે હવે તમે બધા મારી મૂર્તિ બનાવજો, આખી દુનિયામાં મૂકો, હું પરમાત્મા છું, તો કે એ તું મહા અજ્ઞાની છો. જે પરમાત્મા હોય તે પોતાને પરમાત્મા છે એવું કહેતા, સેલ્ફ એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી. હીરા મુખસે ના કહે લાખ હમારા બોલ. ભગવાન એવું ડિક્લેર કરે ખરા, કેવળ જ્ઞાન થાય એટલે ભગવાન ફોન કરે, ઇન્દ્ર, કુબેર, ચલો હવે સમોસણ બનાવો, એવું કે અનંત આનંદનો અનુભવ કરે છે. એમને દુનિયાની કાંઈ પડી નથી. 17 વાર ઇન્દ્રને ગરજ હોય તો સમોસણ લોકોના કલ્યાણ માટે બનાવે, કુબેર વગેરે. એમાં ભગવાનને કાંઈ પણ અંદરમાં એવું નથી કે આ લોકોએ આવું કેમ નથી કરતા. બનાવે છે એ એમના તીર્થંકર, આગલા ભાવમાં પેલું તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું એટલે, અને લોકોનું કલ્યાણ થવાનું છે એટલે ભગવાનની સભાનું રચના કરે છે, ભગવાનની મહાન ધર્મ સભાની રચના કરે છે. પણ ભગવાન એવું કંઈ કહેતા, ભગવાનને એવી કોઈ ઈચ્છા હોતી પહેલા હતી કે સર્વ જીવો સુખી થાવ, સર્વ જીવો આનંદને પામો, સર્વ જીવો સત્યનો સાક્ષાત્કાર કરો, એવી ભગવાનને જ્યારે મુનિ હતા ત્યારે એવી ભાવના હતી. પણ ભગવાન થયા પછી કંઈ ઈચ્છા હોતી, પછી એ બધું ઓટોમેટિક કરનારા કરે.
તો આત્મા કેવો છે? તો જુદી જુદી અપેક્ષાએ જેમ છે તેમ જાણવું. એક બાજુ પકડીને હઠાગ્રહ કરવો નહીં, તો સરસ્વતી માતાને માન્યા કહેવાય, તો અનેકાંતને માન્યા કહેવાય. આ અઘરી વાત કૃપાળુદેવ સાદી ભાષામાં સમજાવે. સાથે બોલીએ આઠમી ગાથા ને. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન તે. જુદા જુદા વ્યૂ પોઈન્ટથી, જુદી જુદા દ્રષ્ટિકોણથી જે કહેવામાં આવે તો જે દ્રષ્ટિકોણથી કહેવામાં આવે એ દ્રષ્ટિકોણથી સમજવું, અને એક દ્રષ્ટિકોણનો હઠાગ્રહ કરવો નહીં. રામ સીતાના પતિ પણ છે, દશરથના પુત્ર પણ છે, લક્ષ્મણ ભરતના ભાઈ પણ છે, અયોધ્યાના રાજા પણ છે, લંકાના જીતનાર પણ છે, એક પત્ની વ્રતધારી મહાન ધર્માત્મા પણ છે, એ જ ભવે મોક્ષે ચાલ્યા ગયા છે, લવકુશના પિતા છે. એમ જે છે તે, જે અપેક્ષા એ કહે છે તે અપેક્ષા એ સત્ય છે. આપણે એક જ કે ના તમને ખબર નથી, રામ એટલે સીતાના પતિ, બસ હવે તમને કઈ ખબર ન પડે. હું કહું છું ને માની લો, પણ એ કઈ ભાઈ વાત તમારી બરાબર, સીતાના પતિ ખરા પણ પાછા લવકુશના પપ્પાએ ખરા, ના એ તમને ખબર ન પડે. હું કહું છું ને સીતાના પતિ એ રામ, બસ. તો એવો હઠાગ્રહ કરે તેને આત્મા મળતો. આત્મા મેળવવા માટે શું કરવું પડે? શાંત થવું, મધ્યસ્થ થવું, ઉદાર થવું. શાંત થવું, મધ્યસ્થ થવું, ઉદાર થવું, તો આત્મા ક્રમે કરીને મળે. મહાપુરુષો તો કહે છે, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 40માં કહે છે, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર. જો આ ભાવમાં જ આત્મા જોઈતો હોય તો આવા ગુણ આપણા જીવનમાં લાવવા જોઈએ. ભેળ ભાવે ને તરત ખાવી પડે એવું નહીં. સાહેબ મને તો પિક્ચર જોવાનું બહુ મન થયું એટલે આજે જ મારે હમણાં જ જોઈ આવવાનું, તો કે તને આત્મા મળે. બહુ મન થઈ ગયું એકદમ આનું મારે આજ જોઈએ તો કે એવું ન હાલે. શાંતિ રાખો, શાંતિ રાખો, એના સમય મળશે. એકદમ આમાં આમ થઈ જાય એનો અર્થ કે આકુળ વ્યાકુળતા એટલી બધી છે તો એ જીવ શાંત બની શકે નહીં, મધ્યસ્થ બની શકે નહીં, ઉદાર બની શકે નહીં, તો એ અનેકાંતને પામી શકે નહીં. અહીંયા બધા જે ભાઈઓ પાસે છે એ પાનું 628 628 પાનું કદાચ તમારે પેલું હોય તો એટલે છેલ્લેથી બીજું પાનું. એમાં આ પ્રમાણે આ સમય પ્રાભૃત એ નામનો જે મોટો પેરેગ્રાફ છે એમાં નીચેથી બીજી રીતે, તો પણ જેવો સ્યાદવાદમય જિન્મતની આજ્ઞા માને છે તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. મળ્યું ને? તો પણ જેવો સ્યાદવાદમય એટલે જે સરસ્વતી અનેકાંત માતાને નમસ્કાર કર્યા, સ્યાદવાદમય જિન્મતની આજ્ઞા માને છે તેમને વિપરીત શ્રદ્ધાન થતું નથી. કેમ નથી થતું? ક્યાંક અર્થનું અન્યથા સમજવું પણ થઈ જાય તો વિશેષ બુદ્ધિમાનનું નિમિત્ત મળે.
યથાર્થ થઈ જાય છે. અને હવે કન્ક્લુઝન કરે છે, જીનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા નથી. મળ્યું ભાઈ? જીનમતની શ્રદ્ધાવાળાઓ હઠગ્રાહી હોતા, જે હઠગ્રાહી છે એ ભગવાનને માનતો નથી. ભગવાન સૌથી ઉદાર, ભગવાન સૌથી વિશાળ દ્રષ્ટિવાળા. એ વાત આપણે આગળ થઈ ગઈ હતી. ભગવાનના હૃદયમાં આખા વિશ્વના બધા જીવો મળી જાય એટલા ભગવાન ઉદાર છે. અને આપણે તો નાની નાની બાબતમાં પતિ સાથે, પત્ની સાથે, મા બાપ સાથે, દીકરા દીકરી સાથે અને મિત્રો સાથે ઝઘડા. તમને સમજણ પડતી નથી. આ શું હું કહું છું એટલું તમે સમજતા નથી. કઈ ઘડીએ ને પડીએ બધાની સાથે એને તો કેમ પોતાની વાતનો જ આગ્રહ. હા હોય, બીજા કોઈ ન સમજતા હોય તો પણ આપણે કે ભાઈ હું આ અપેક્ષા એ કહું છું, તમે સમજ્યા? આપણે કઈ ઝઘડો કરવો નથી. તમે વિચાર કરો 2 દિવસ શાંતિથી. હું આ પ્રમાણે મારું સજેશન છે અને મને આ સાચું લાગે છે. બસ આપણે કશાય કરવાના નહીં. આપણે તીવ્ર કશાય કરવાના નહીં. આપણે ઉદાર દ્રષ્ટિ રાખવાની. અઘરી બહુ છે કે સાહેબ તમારા જેવા હા હું તો જરાક કોઈ એક કહે તો 2 ચોડી દઉં, એવું નહીં કરવાનું આપણે. હવે ગયો, હવે એ જીવન ગયું. હવે જગત આત્મરૂપ માનવામાં આવે અને જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. જગત આત્મરૂપ માનવામાં, બધામાં પરમાત્મા. સાહેબ ગધાડો પણ, એ ગધાડામાં પણ પરમાત્મા છે. અરે શું કહો છો તમે? આ કૂતરું છે ને ગંદુ સાહેબ, એને ખસ થઈ જાય આઘારો અને મારો મારો કાઢો. એને ન કઢાય, એને મારી ન કઢાય. એમને ધીમે રહીને કાઢવાનું. દૂર એને રોટલી આપીએ ને એટલે રોટલી ખાવા જતું રહે. કોઈ કૂતરાને ખસ થઈ છે એટલે એને મારો મારો કાઢો મારો નહીં. સર્વ જીવમાં પરમાત્મા તુલ્ય બુદ્ધિ રાખવાનો પ્રયત્ન કરવાનો. કોઈને આપણે કોઈ આપણા દુશ્મન નથી. સાવધાની રાખવી, વિવેક રાખવો, પણ અભાવ દ્વેષ મારો કાઢી મૂકો એમ નહીં. અહીંયા આ બરાબર નથી. કૂતરું રસોડામાં આવી જાય તો ગંદકી છે, અનારોગ્યનું કારણ છે, એટલે એને પકડીને કાઢવું જોઈએ. એ વાત બરાબર, પણ એને મારો એકદમ કાઢો એવું નહીં. એ જગત આત્મરૂપ માનવામાં આવે ને જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. ઘડી ઘડી અપસેટ ન થવું. સાહેબ આ લોકો આમ કરે છે, સાહેબ હમણે આમ કેમ કર્યું, આ લોકો આવું બોલે છે, સાહેબ આ લોકોને કઈ સમજ નથી. શાંતિ. જે સહન કરે તે જ સંત બની શકે. જે સહન કરે તે જ સંત બની શકે. અનલિમિટેડ એન્ડ્યોરન્સ, અનલિમિટેડ એન્ડ્યોરન્સ એવું આવશે આગળ ઉપર. તો હજી તો કાંઈ નથી. પાશેરમાં પહેલી પૂણી મુનિ થઈએ ત્યારે અનેક પ્રકારની વિપરીતતા આવે તો પણ માટે મહાપુરુષો આપણને ફરી ફરી આ વાત સમજાવે છે. આગલા 3જા શ્લોકનું માં આચાર્ય દેવ શા માટે આ શાસ્ત્ર લખે છે એ આપણને જણાવે છે. શા માટે આ શાસ્ત્ર લખે છે? શાસ્ત્ર એટલે આચાર્ય મહારાજ ટીકા લખે છે. બહુ ગંભીર છે ને બહુ આપણે વિચારવા યોગ્ય છે. આટલા મહાન આચાર્ય હવે આ લખવાનું પ્રયોજન કે છે. એટલે કે પાનું 4 એમાં મૂળ શ્લોક જે છે એ વાંચી જાઉં છું. પર પરિણતિ હેતોર્મોહ નામ નોનુભાવાત
अविरतम अनुभाव्यं व्याप्ति कल्माशितायाः मम परम विशुद्धि शुद्ध चिन्ह मात्र मूर्ते भवतु समय सार व्याख्ययैवानुभूते। એનું ગુજરાતી ચોથા પાના પર સૌથી નીચે છે. આ સમયસારની વ્યાખ્યાથી જ મારી અનુભૂતિની અર્થાત અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાવ. શા માટે લખું છું? આ સમયસારની વ્યાખ્યાથી જ મારી અનુભૂતિની અર્થાત અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાવ. પોતાના આત્માની નિર્મળતા માટે. કેવી છે તે પરિણતિ? પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ એટલે ઉદયરૂપ વિપાકને લીધે જે અનુભાવ્ય એટલે રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે તેનાથી નિરંતિત કલ્માશિત થયેલી છે. આચાર્ય દેવ જે મહાન યોગીશ્વર છે તે એમ કહે છે કે મારી પરિણતિ પૂર્વે બાંધેલા, અહીં ચારિત્ર મોહની લેવું, મોહની કર્મના ઉદયના નિમિત્તથી મેલી થઈ છે. જો આચાર્ય ક્યાં આપણે કઈ લો સાહેબ મારામાં કોઈ દોષ છે, લો મારામાં કઈ દુર્ગુણ છે સાહેબ, લો મારામાં તો કઈ દોષ નથી. અને આવા મહાન આચાર્ય જે પરમાત્મા તુલ્ય છે એ એમ કહે છે કે મારી વર્તમાન પરિણતિ મોહની કર્મના ઉદયના નિમિત્તથી મેલી થયેલી છે એમ કહે છે. પોતાની પર્યાયની પામરતાનો સ્વીકાર કરે છે. અને આ શાસ્ત્ર લખવાથી અને એનો અનુભવ કરવાથી, શાસ્ત્રનો અનુભવ નહીં, શાસ્ત્રની રીતે પોતાના આત્માનો અનુભવ કરીને હું નિર્મળ થાઉં. મારે નિર્મળ થવું છે, મારે શુદ્ધ થવું છે, મારી મલિન પરિણતિને મટાડી અને શુદ્ધ પરિણતિને પ્રાપ્ત કરવી છે. એવો આશય છે, એવો પ્રસ્તાવ છે, એવી ભાવના છે. એ માટે હું આ શાસ્ત્ર લખવાની પ્રતિજ્ઞા કરું. શાસ્ત્ર નહીં, શાસ્ત્રની ટીકા, શાસ્ત્રની વિવેચના. અને હું કેવો છું? પહેલા પર્યાય કીધી. પર્યાયમાં પોતાની પામરતામાં પોતાની મલિનતાની કબૂલાત કરી. હવે પોતાના દ્રવ્યની વાત કરે છે, પોતાના મૂળ સ્વરૂપની વાત કરે છે. અને હું કેવો છું? હું એટલે શું? આત્મદ્રવ્ય, દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. જુઓ મહાપુરુષો અનેકાંતનું શરણ લે છે. વર્તમાનમાં પોતાની જે મલિન પરિણતિનો સ્વીકાર કરે છે. એટલે કેટલામો? 19મો દોહરો. સાથે બોલીએ. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હો એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? તો પર્યાયની પામરતાનો જેણે સ્વીકાર નથી કર્યો એ સાધન કરવાનો નથી. તો સાધન જે કરવાનું છે અને સાધન કરવાના પણ છે. નિશ્ચયની અપેક્ષાએ તો એક સાધન છે. સ્વસ્વરૂપની શ્રદ્ધા, સ્વસ્વરૂપનું પરિજ્ઞાન અને સ્વસ્વરૂપનો અનુભવ એક જ.
સાધન. નિશ્ચય સાધન શું? આત્મામાં લીન થાવ, આત્માનું સ્વરૂપ સમજી અને આત્મામાં લીન થાવ. પણ એ તો કેટલો વખત આપણે કરી શકીએ છીએ? અલ્પકાળ પણ કરી શકતા નથી. તો બાકીના સમયે આત્માનો અનુભવ કરવાની આપણામાં પાત્રતા પ્રગટે એટલા માટે જે પણ કંઈ સાધન જ્ઞાની ભગવંતોએ બતાવ્યા છે તે જ્ઞાની ભગવંતોને કહેલી આજ્ઞા પાળીને આપણે એ સાધન કરવા જોઈએ. કરવો છે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરંતુ તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કૃપાળુદેવે 3 સાધન બતાવ્યા છે. દરેક જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે. કૃપાળુદેવ વચનામૃતમાં શું કીધું છે? દર્શન મોહનો અનુભાગ ઘટવાના 3 કારણ મુખ્યપણે છે એમ અમે જાણીએ. 1, નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. 2, સતશ્રુતનું ચિંતવન, એટલે સતશાસ્ત્રોનું વાંચન, મનન, ચિંતવન. અને 3, ગુણ જિજ્ઞાસા. પોતાના જીવનમાં સત્પાત્રતા પ્રગટે, જેનાથી સત્પાત્રતા કહેવાય એવા ગુણો આપણા જીવનમાં આપણે પ્રગટ કરવાના છે. એ પણ ત્યાં જ કહી દીધા છે. એટલે આપણે અંતમંગળ બોલી શકીએ. પણ આનો સાર, જે 3જા શ્લોકનો સાર શું? પર્યાયમાં હું મલિન છું, મારી પરિણતિ મલિન છે તેનો સ્વીકાર છે, અને તે મલિનતા ટાળવા માટે હું આ સમયસારની વ્યાખ્યા પણ કરીશ અને સમયસારનો અનુભવ પણ કરીશ. સમયસાર શાસ્ત્રની વ્યાખ્યા અને સમયસાર એટલે શુદ્ધ આત્માનો અનુભવ એમ કરીશ. છતાં હું દ્રવ્ય દ્રષ્ટિથી જોતા શુદ્ધ ચૈતન્ય આત્મા છું. દ્રવ્ય દ્રષ્ટિથી જોતા હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું. એમ બંને પ્રકાર કરવાના છે. આપણે પણ અંતમંગળ બોલીએ. ગાથા 138મી અને સાધના કરવા માટેની એની આગળની 2-3 ગાથાઓમાં આવે છે. એ 2 આત્મસિદ્ધિની ગાથાઓ બોલીએ. પહેલા શું? ગુણ જિજ્ઞાસા. ગુણ જિજ્ઞાસા. કેવા ગુણ પ્રગટાવવાના છે? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા છો. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.